વડોદરાથી મળી રહ્યા છે। વડોદરામાં રાત્રિ બજારમાં આતંક મચરાવતા શખ્સો આખરે ઝડપાઈ ચૂક્યા છે। અસામાજિક તત્વો આખરે ઝડપાઈ ચૂક્યા છે। વડોદરાથી આ સમાચાર આપને જણાવી દઈએ। હરણી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે એસએસજી લઈ જવામાં આવ્યા છે। ત્યારે આરોપીની ધરપકડ કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। સમગ્ર મામલે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ નિવેદન આપ્યું છે। આપને જણાવી દઈએ વડોદરાથી આ સમાચાર। પાણીપુરીની લારી ઉપર પૈસા બાબતે રકઝક કરવામાં આવી હતી અને શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે। પાર્લરમાં તોડફોડ કરી હતી અને ₹700ની લૂંટ ચલાવી હતી। પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે અને તમામ આરોપીઓ સામે લૂંટનો ગુનો પણ નોંધાયો છે। સમગ્ર મામલે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાનું નિવેદન પણ સામે આવ્યું છે। પોલીસને બનાવની જાણ થઈ। પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી। ત્યારબાદ જોઈન્ટ સીપી સાહેબ ઇન્ચાર્જ સીપી સાહેબની સૂચના અનુસાર અમે લોકોએ અલગ અલગ વિવિધ ટીમો બનાવી, જેમાં ડીસીબીનો સ્ટાફ હતો, ઝોન 3 ઝોન 4ની એલસીબી સાથે હતી અને તથા પોલીસના ડી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને પોલીસે સમયસર પકડી પાડેલ છે તથા ફરિયાદીની વિગતે ફરિયાદ નોંધવામાં આવી છે। જરૂરી યોગ્ય બીએનએસ અંતર્ગત કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાહેબ, આરોપીઓ કેટલા પકડાયા છે? શું નામ તેમનું? ક્યારે જે લોકો? 4 આરોપી આપણે પકડ્યા છે। એકનું નામ મોઇન છે, સેકન્ડ રેહાન છે, તેઓ બંને કુંભારવાડા વિસ્તારના ભાંડવાડના રહેવાસી છે અને ચોથા માણસ છે જેનું નામ ઉવેશ શેખ છે, જે ડભોઈ રોડ પાસે રહે છે। સાહેબ, શું હતું આ લોકોના બાબત શેની હતી? તેઓ પાણીપુરીની લારી પર ગયા હતા અને પાણીપુરી જે ખાતી વખતે કંઈ પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ થઈ હતી અને તે માથાકૂટ હેઠળ જેની સાથે માથાકૂટ થઈ તે ભાગતો હેવમોરના સ્ટોરની અંદર ઘૂસ્યો અને તેને મારવા